નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ ટીવાય બીએ સેમેસ્ટર 5 પેપર નંબર 12 ભાષા વિજ્ઞાન. હવે એ ભાષા વિજ્ઞાનની અંદર આપણે અગાઉ 5 વિડીયો છે એની જોયા અને છેલ્લા વિડીયોની અંદર આપણે વાત કરતા હતા ભાષા વિજ્ઞાનનો અન્ય વિજ્ઞાન સાથે સંબંધ. હવે આપણે આજે એ ટોપિક વિશે વાત કરવાની છે જે તમારે અહીંયા સ્ક્રીન ઉપર દેખાય છે, ભાષા વિજ્ઞાન અધ્યયનની ઉપયોગિતા કે પ્રયોજન. હવે અહીંયા તમને સવાલ થાય કે ભાષા વિજ્ઞાન છે એ ભાષા વિજ્ઞાનનું જે અહીંયા પ્રયોજન કીધું છે એ પ્રયોજન એટલે શું? તો તમે કાવ્ય પ્રકાશ ભણી ચૂક્યા છો. એ કાવ્ય પ્રકાશની અંદર કાવ્યના હેતુ અને કાવ્ય પ્રયોજનો વિશે ચર્ચા કરી ચૂક્યા છો. તો પ્રયોજન એટલે ફળ. તો આપણે ભાષા વિજ્ઞાન ભણીએ છીએ તો ભાષા વિજ્ઞાનનું ફળ શું છે એ ચર્ચા કરવાની છે. તો આપણે સૌપ્રથમ તો એ વિચાર આપણા મનની અંદર ખ્યાલ સ્પષ્ટ કરી લેવો જોઈએ કે કોઈ પણ શાસ્ત્ર છે એ શાસ્ત્રથી શું લાભ થાય એવો પ્રશ્ન છે એ જગતની અંદર યથાસ્થિતિ રહેવાનો છે કે કોઈ પણ શાસ્ત્ર છે એ શાસ્ત્રના અધ્યયનથી લાભ શું થાય. શું કામ આવો પ્રશ્ન ઉપસ્થિત રહે? તો કે પ્રયોજન મનુદ્દેશ્ય ન મંદોપી પ્રવર્તતે. મૂર્ખ માણસ છે એ મૂર્ખ માણસ પણ કોઈ પણ કાર્ય છે એ પ્રયોજન વગર ન કરે. તો આપણે તો બુદ્ધિસ્ટ લોકો છીએ અને માનવ પ્રવૃત્તિનું આવડું મોટું જે શાસ્ત્ર છે એ કઈ રીતે પ્રયોજન વગર હોઈ શકે? દરેક છે એ દરેકનું કંઈક ને કંઈક પ્રયોજન હોય. જો કે કોઈ પણ શાસ્ત્ર ભણીએ છીએ તો એ શાસ્ત્રથી છે એ જ્ઞાનની ક્ષિતિજ તો વિસ્તરે જ, આપણું જ્ઞાન છે એ વિસ્તૃત તો થાય જ, પણ એ બધાનું સર્વસામાન્ય પ્રયોજન છે. એટલે કે બૌદ્ધિક જિજ્ઞાસાની તૃપ્તિ એ અભ્યાસનું સામાન્ય પ્રયોજન થયું. તો અહીંયા ભાષા વિજ્ઞાન છે એ ભાષા વિજ્ઞાનનું મુખ્ય પ્રયોજન શું છે? સામાન્ય તો એ થયું કે જ્ઞાન ખાતર જ્ઞાન, બરાબર? જ્ઞાન મેળવવા માટે થઈ અને ભાષા વિજ્ઞાન છે એનો આપણે અભ્યાસ કરીએ. પતંજલિએ પણ કહ્યું છે બ્રાહ્મણેન નિષ્કારણ સડંગો વેદ અધ્યયો જ્ઞેયશ્ચ. અથવા તો જે બ્રાહ્મણ છે, જે જિજ્ઞાસુ બ્રાહ્મણ છે, જે જ્ઞાનાર્થી બ્રાહ્મણ છે, એણે પણ નિષ્કારણ કોઈ પણ કારણ વગર છે એ 6 અંગો સહિત વેદ ભણવો જોઈએ અથવા તો જાણવો જોઈએ. તો અહીંયા આ ભાષા વિજ્ઞાન છે એના મુખ્ય પ્રયોજન શું છે? તો કે સૌથી પહેલું તમારે એ લખ્યું છે ભાષાનું વિશિષ્ટ સમ્યક જ્ઞાન. બરાબર? ભાષાનું વિશિષ્ટ સમ્યક જ્ઞાન, વિશિષ્ટ ભાષાનું વિશિષ્ટ જ્ઞાન એટલે જ ભાષા વિજ્ઞાન. પણ સમ્યક એટલે જે સત્ય છે, જે સારી રીતે કહેવાયેલું છે એવું સમ્યક જ્ઞાન. તો ભાષા વિજ્ઞાન તમે ભણો તો ભાષા વિજ્ઞાનથી છે એ ભાષાનું વિશિષ્ટ સમ્યક જ્ઞાન પ્રાપ્ત થાય. કઈ રીતે? તો કે માણસ છે એ પોતાના શરીરનો સૌથી વધારે ઉપયોગ કરે અને એ સૌથી વધારે ઉપયોગ જીવન દરમિયાન કરે છે તે વિશેષ જાણકારી છે એ મેળવી લીધા પછી આપણને એ ખ્યાલ હોવો જોઈએ કે શરીર પછી એ સૌથી વધારે જો કોઈનો ઉપયોગ કરતો હોય તો એ છે ભાષા. તો ભાષા વિજ્ઞાન છે એ ભાષાનો સાંગોપાંગ પરિચય આપે, એટલે દરેક અંગનો પરિચય આપે છે. તો જો માણસ છે એ શરીર પછી સૌથી વધારે કોઈનો જો ઉપયોગ વધુ કરતો હોય તો એ ભાષાનો કરે છે. જીવનની અંદર શરીરનો ઉપયોગ આપણે સૌથી વધારે કરવો પડે છે. કેમ? તો કે દરેક કાર્ય છે એ આપણા શરીરથી થાય. તો એ શરીર પછી બીજું સ્થાન કોનું છે? તો કે ભાષાનું. તો ભાષાના દરેક અંગનું કોણ વર્ણન કરે છે? તો કે ભાષા વિજ્ઞાન. તો ભાષા વિજ્ઞાન દરેક અંગનું વર્ણન કરે છે માટે એ વિશિષ્ટ સમ્યક જ્ઞાન પ્રાપ્ત થાય. હવે ભાષા વિજ્ઞાનની અંદર ભાષા વિજ્ઞાનના અંગો કયા છે?
કયા ધ્વનિનું ઉચ્ચારણ કેમ થાય છે, કયા ધ્વનિ છે એનું ઉચ્ચારણ સ્થાન ક્યું છે, કમ કે કમલનો કોઈ નિશ્ચિત અર્થ છે તો શું કામ એનો અર્થ છે, એનો અર્થ શું કામ થાય, ખાલી કનો અર્થ કેમ ન થાય. એકમાત્ર એક ભજ ધાતુ હોય એમાંથી ઉત્પન્ન થયેલા ભક્તિ, ભાગ, ભજન વગેરે જે શબ્દો છે એ શબ્દોના અર્થો જુદા જુદા જ કેમ થાય છે, એક અર્થ કેમ નથી થતો. તો વગેરે જે બધી બાબતો છે એ બધી બાબતોનું અધ્યયન છે એ ભાષા વિજ્ઞાનની અંદર થાય છે. માત્ર એક હરિ શબ્દ છે એ હરિના અનેક અર્થો થાય, જેમ કે વિષ્ણુ, સૂર્ય, ઘોડો, વાંદરો, દેડકો, તો આટલા બધા અર્થો શું કામ થાય છે. તો એ બધા પ્રશ્નોના જવાબ છે એ માત્ર આપણને ભાષા વિજ્ઞાન આપે. એટલે આ બધા છે એ ભાષાના શું થયા, યોગ્ય પ્રશ્નો થયા. તો એ યોગ્ય પ્રશ્નોના ઉત્તર માત્ર ને માત્ર કોણ આપે છે, તો કે ભાષા વિજ્ઞાન. માટે ભાષા વિજ્ઞાન છે એની પાસેથી આપણને જવાબ મળે એટલે છે એના ભાષાનું આપણને વિશિષ્ટ જ્ઞાન છે ત્યાંથી પ્રાપ્ત થાય છે. બીજું મેં અહીંયા લખ્યું છે શુદ્ધ અને સાર્થક પ્રયોગ. હવે ભાષા વિજ્ઞાન તમે જાણો છો કે ભાષા વિજ્ઞાનની અંદર વિવિધ ઘટકો જેવા કે ધ્વનિ વિજ્ઞાન, પદ વિજ્ઞાન, અર્થ વિજ્ઞાન, અનેક વિજ્ઞાનો છે, વાક્ય વિજ્ઞાન, એનો પરસ્પરનો સંબંધ છે એ સંબંધની ચર્ચા કરવામાં આવી છે. હવે એ બધા પરસ્પર જે સંબંધો છે એ જાણ્યા વગર ભાષાની જે શુદ્ધિ છે એ શુદ્ધિ ન કરી શકાય. જેમ કે ધ્વનિ વિજ્ઞાનની અંદર કનું સ્થાન શું છે, તો અકુ વિસર્જનીયા નામ કંઠ. ઈનું સ્થાન શું છે, તો કે ઈચુ યશાનામ તાલુહુ. રૂનું સ્થાન શું છે, તો કે ઋતુ રટાણામ મૂર્ધાહા. તો ત્યાં આપણે દરેક વર્ણ છે એનો આપણે ઉચ્ચારણ સ્થાન કયું છે એ આપણે જાણી શકીએ. એટલે આપણે દરેક વર્ણનું યોગ્ય શુદ્ધ ઉચ્ચારણ કરી શકીએ. એટલે કે ધ્વનિ વિજ્ઞાન જે છે એ ઉચ્ચારણની શિક્ષા આપે છે. તો આપણું ઉચ્ચારણ શુદ્ધ થાય એ માટે ભાષા વિજ્ઞાન છે આપણને ઉપયોગી છે. અને આપણું જો ઉચ્ચારણ શુદ્ધ થાય તો આપણે કોઈ પણ જે વર્ણ છે એનો આપણે શું કરી શકીએ છીએ, સાર્થક પ્રયોગ કરી શકીએ છીએ. એટલે ભાષા વિજ્ઞાન શુદ્ધ અને સાર્થક પ્રયોગ માટે પણ એના અધ્યયનની ઉપયોગિતા ખૂબ જ મહત્વની છે. પછી વ્યાકરણને દિશા નિર્દેશ. તો ભાષા વિજ્ઞાન છે એ વ્યાકરણને દિશા નિર્દેશ કરે છે એવું આપણે અગાઉના ભાષા વિજ્ઞાન અને અન્ય વિજ્ઞાન સાથેના સંબંધની અંદર આપણે સમજી ગયા છીએ. શું કામ, તો કે વ્યાકરણના નિયમોના કારણો આપવા માટે થઈ અને વ્યાકરણને મદદરૂપ થાય ભાષા વિજ્ઞાન. વ્યાકરણના નિયમો જે આપે છે વ્યાકરણ, તો એ વ્યાકરણ જે નિયમો આપે છે તો એના કારણો કોણ આપે, તો કે ભાષા વિજ્ઞાન. તો એ દૃષ્ટિએ છે એ ભાષા વિજ્ઞાન વ્યાકરણને શું કરે છે, મદદ કરે. હવે વ્યાકરણ એનો અર્થ એવો થયો કે વ્યાકરણ છે એ ભાષાનું અનુગામી બન્યું. અને ભાષા છે, ભાષા વિજ્ઞાન વ્યાકરણનું પણ, વ્યાકરણ છે એ તમે જાણી ચૂક્યા છો. તેથી છે એ ભાષા વિજ્ઞાનનું અધ્યયન પણ કેવું બને છે, જરૂરી બને. ત્યાર પછી વિશ્વ બંધુત્વની ભાવના અને પ્રોત્સાહન. અહીંયા ભાષા વિજ્ઞાન કઈ રીતે વિશ્વ બંધુત્વની ભાવના, અને વિશ્વ બંધુત્વ એટલે તમને ખબર છે વસુધૈવ કુટુંબકમ, બરાબર, કે આખી પૃથ્વી છે એક કુટુંબ સમાન છે. તો એ ભાવનાને ભાષા વિજ્ઞાન કઈ રીતે પ્રોત્સાહન આપે, તો તમે જાણો છો કે ભાષા વિજ્ઞાનની અંદર વિવિધ ભાષાઓનું વર્ણન કર્યું છે. ભાષા વિજ્ઞાન માત્ર સંસ્કૃત, હિન્દી, ગુજરાતી એવી ભાષાઓ છે એની વાત નથી કરતું, પણ ભાષા વિજ્ઞાન સંસ્કૃતની અંદરથી ઉત્પત્તિ થઈને જેટલી ભાષાઓ છે એ બધી ભાષાઓની ચર્ચા કરે છે. એ પછી સંસ્કૃત હોય, હિન્દી હોય, અંગ્રેજી હોય, તામિલ હોય, તેલુગુ હોય, ચીની ભાષા, કોઈ પણ ભાષાનો અભ્યાસ છે એ ભાષા વિજ્ઞાન કરે છે. તો વિશ્વની જે ભાષાઓની સમાનતા છે અથવા તો તેઓનું કોઈ એક જ સ્ત્રોતમાંથી તે ઉત્પન્ન થયા છે તેવું બધા ભાષા વિજ્ઞાન બતાવે તો બધા લોકોને એવું થાય કે પોતે એક જ ભાષાના કુટુંબના સભ્યો છે. એટલે એક જ કુટુંબના સભ્યો વચ્ચે કેવી ભાવના હોય
એવી ભાવના પૂરા વિશ્વની અંદર ભાઈચારાની ભાવના છે એ ભાષા વિજ્ઞાન પ્રગટાવી શકે. કેમ કે અનેક ભાષાઓ છે, એ અનેક ભાષાઓનું અહીંયા ભાષા વિજ્ઞાનની અંદર વર્ણન કરવામાં આવ્યું છે. એટલે ઘણા લોકો છે એ પોતે આ બધી વસ્તુથી, આ બધા ભાષા પ્રયોગોથી જો પરિચિત થાય તો એકબીજાથી નજીક આવે છે. શા માટે? તો કે બધા જાણી જાય છે કે અમે તો બધા એક જ કુળની ભાષા છે એની અંદરથી આવે છે અમે બધા ભાઈ ભાઈઓ કહેવાય. એટલે વિશ્વ બંધુત્વની ભાવનાને પણ શું મળે છે? પ્રોત્સાહન મળે છે. હવે ભાષાનું અધ્યયન અને અધ્યાપન. તો તમે જાણો છો કે ભાષા વિજ્ઞાન છે એ વિવિધ ભાષા છે એના સિદ્ધાંતોનું નિરૂપણ કરે. તો એ સિદ્ધાંતોનું જેટલું આપણને વ્યાપક અને ઊંડાણભર્યું જ્ઞાન હોય તેટલું જ ભાષાનું અધ્યયન અને અધ્યાપન કરવું સરળ બને. તો જો કે કોઈ પણ ભાષાના શિક્ષણ માટે ઉપયોગી હોવાથી, કોઈ પણ ભાષા છે એ કોઈ પણ ભાષાના શિક્ષણ માટે ઉપયોગી જે તે ભાષાના સિદ્ધાંતો છે, પણ ભાષા વિજ્ઞાને જે સિદ્ધાંતો આપ્યા છે એ સિદ્ધાંતોથી ભાષા વિજ્ઞાનનું અધ્યયન અને અધ્યાપન આપણને સરળ પડે. કેવી રીતે? તો કે ભાષા વિજ્ઞાન જે સિદ્ધાંતો આપે છે એના આધારે આપણે વિદેશી ભાષા છે એ વિદેશી ભાષાના સિદ્ધાંતોને પણ જાણી શકીએ. કેમ? તો કે ભાષા વિજ્ઞાનની અંદર એના સિદ્ધાંતો આપ્યા છે. તો આપણે વિદેશી ભાષા શીખવી હોય તો એ વિદેશી ભાષા પણ આપણે સરળતાથી શીખી શકીએ છીએ. કોના આધાર? તો કે ભાષા વિજ્ઞાનના જે સિદ્ધાંતો આપ્યા છે એના નિષ્કર્ષોને આધારે આપણે વિદેશી ભાષા છે એ વિદેશી ભાષાનું પણ જ્ઞાન છે એ સારી રીતે આપણે પ્રાપ્ત કરી શકીએ છીએ. ત્યાર પછી જો વાક ચિકિત્સાનું એક અનિવાર્ય અંગ. હવે ભાષા વિજ્ઞાન આ વર્તમાન યુગની અંદર વાક ચિકિત્સાનું એક મહત્વનું અંગ બની ગયેલું છે. શું કામ? તમે જાણો છો કે ઘણા વ્યક્તિ આ જગતની અંદર એવા છે કે જેની પાસે જીભ નથી, વાચા નથી, એ બોલી નથી શકતા. તો આવા લોકો છે એ કોની મદદ લેશે? તો કે વાક ચિકિત્સા લઈને, કે પોતે બોલી શકે એના માટે થઈ એ અવનવા પ્રયોગો કરશે. તો એ માટે એને શું કરવું પડે? તો કે ડૉક્ટર પાસે જઈ અને સલાહ લેવી પડે કે અમે કઈ રીતે છે એ બોલી શકીએ. તો એ ડૉક્ટર પણ જાણતા હોવા જોઈએ ભાષા વિજ્ઞાન વિશે, કે ભાષા વિજ્ઞાનની અંદર દરેક વર્ણ છે એનું ઉચ્ચારણ સ્થાન આપેલું છે. હવે જો એ જાણી જાય તો એ વાક ચિકિત્સાની અંદર ભાષા વિજ્ઞાન છે એ બહુ મહત્વની ભૂમિકા ભજવી શકે. તો જેની પાસે જીભ નથી એને, અથવા તો ઘણા લોકો એવા છે જે બોલતા બોલતા અચકાતા હોય, એટલે પોતાની જે અભિવ્યક્તિ છે એ અભિવ્યક્તિ ન કરી શકે. તો એવા સમયે જે વાક ચિકિત્સાલય છે એની અંદર રહેલા ડૉક્ટરો જો ભાષા વિજ્ઞાનનું અધ્યયન કરતા હોય તો એનાથી એ બોલતા વ્યક્તિને એ પોતે યોગ્ય માર્ગદર્શન આપી શકે કે એ શા માટે છે એ બોલી નથી શકતા, અથવા તો બોલી શકે તો એના માટે કયા કયા કારણો જવાબદાર છે, નથી બોલી શકતા તો એની માટે કયા કયા જવાબદાર છે, ઉચ્ચારણની અંદર કઈ જગ્યાએ એવી ભૂલ પડે છે. જો એ ભૂલ છે એ સુધારી લેવામાં આવે તો પણ એની ભાષા શુદ્ધિ થઈ જાય છે. પોતે આ જે વ્યક્તિ છે એ બોલી નથી શકતો તો એની જે આ ખામી છે એને કઈ રીતે દૂર કરી શકાય, વગેરે જે પ્રશ્નો છે એ પ્રશ્નનું નિરાકરણ માત્ર ને માત્ર ભાષા વિજ્ઞાનમાંથી મળે છે. માટે છે એ ભાષા વિજ્ઞાન એ અન્ય વિજ્ઞાનની સરખામણીમાં વાક ચિકિત્સા છે એને ખૂબ જ મદદરૂપ બને છે. ત્યાર પછી જો શાસ્ત્રોનું અધ્યયન, તો તમે આગળના વિડીયોની અંદર ભાષા વિજ્ઞાન અને અન્ય વિજ્ઞાન સાથેના સંબંધની અંદર જોઈ ગયા છો કે ભાષા વિજ્ઞાનને ઘણા બધા વિજ્ઞાનો સાથે, ઘણા બધા શાસ્ત્રો સાથે સંબંધ છે. જેમ કે ભાષા વિજ્ઞાનને ઇતિહાસ સાથે સંબંધ છે, પુરાતત્વ સાથે સંબંધ છે, મનોવિજ્ઞાન સાથે સંબંધ છે, સમાજશાસ્ત્ર સાથે સંબંધ છે, માનવશાસ્ત્ર વગેરે સાથે સંબંધ છે. અને એ પણ પાછો કેવો છે? તો કે ઘનિષ્ઠ સંબંધ છે. તો આ બધા શાસ્ત્રોના અધ્યયનની અંદર ભાષા વિજ્ઞાન છે એ એનું પૂરક બની રહે. એ પૂરક બની રહેતું હોવાથી
ભાષા વિજ્ઞાન છે એ બધા શાસ્ત્રોને ખૂબ જ મદદ કરે છે. તો ભાષા વિજ્ઞાનના અધ્યયનથી છે એ અનેક શાસ્ત્રોનું અધ્યયન કરવું પણ સહેલું બને છે. હવે જુઓ કે આ સિવાય પણ અહીંયા મેં જે મુખ્ય જે પ્રયોજનો છે એ પ્રયોજનો લખ્યા છે. આ સિવાય પણ કેટલાક એવા પ્રયોજનો છે જે ભાષા વિજ્ઞાનથી સિદ્ધ થતા હોય, જેમ કે આપણા પ્રાચીન સંસ્કૃતિના જ્ઞાન માટે પણ ભાષા વિજ્ઞાન છે એ ખૂબ જ જરૂરી છે. કેવી રીતે? તો કે કોઈ પણ સમાજ છે એ કોઈ પણ સમાજની ભૌતિક સભ્યતા અને માનસિક વિકાસ છે એ માનસિક વિકાસનો પરિચય માત્ર ને માત્ર કોનાથી થાય? તો કે ભાષાથી. તો ભાષા વિજ્ઞાનમાં જે તે ભાષાના વિકાસક્રમનું અધ્યયન કરવામાં આવે. તો જે તે ભાષાનો જ્યારે વિકાસક્રમ છે એ વિકાસક્રમ આપણે જાણીએ તો એ વિકાસક્રમ જાણતા આપણે એની પ્રાચીન સંસ્કૃતિ છે એ પ્રાચીન સંસ્કૃતિનું જ્ઞાન પણ આપણે પ્રાપ્ત કરી શકીએ છીએ. એ ઉપરાંત છે એ ભાષા વિજ્ઞાનના અભ્યાસથી છે એ કોઈ પણ દેશની પ્રાચીન સાહિત્યનો સમુચિત અને સાર્થક જ્ઞાન માટે પણ ભાષા વિજ્ઞાન છે એ સહાયભૂત થતું હોય. કેવી રીતે? તો કે ભાષાનું નિર્માણ અને પ્રાથમિક અવસ્થામાંથી આધુનિક અવસ્થા સુધીના જે વિવિધ તબક્કાઓ છે એનો અભ્યાસ ભાષા વિજ્ઞાનની અંદર થાય. તો એ જે વિકાસક્રમ થતો આવ્યો છે તો એની અંદર કેવા ભાષા પ્રયોગો છે, કેવા શબ્દો છે, તત્સમ, તદ્ભવ વગેરે જે શબ્દો છે એ શબ્દોનું જ્ઞાન આપણને થાય. તો એ જ્ઞાનથી આપણે છે એ અન્ય દેશના પ્રાચીન સાહિત્ય છે એનું આપણે સમુચિત અને સાર્થક જ્ઞાન પણ પ્રાપ્ત કરી શકીએ. કેમ? તો કે ભાષાના નિર્માણથી માંડી અને વિકાસ સુધીની યાત્રાની અંદર વચ્ચે જે કંઈ ભાષાના રૂપાંતરો આવતા હોય, રૂપો આવતા હોય, એનાથી આપણે શું થતા હોઈએ છીએ? પરિચિત થતા હોઈએ. એ ઉપરાંત એક વાત એ પણ નોંધવા જેવી છે કે આપણી જે રાષ્ટ્રભાષા હિન્દી છે એ રાષ્ટ્રભાષા હિન્દી પ્રત્યે દક્ષિણ ભારતમાં એક પૂર્વગ્રહ બંધાયેલો છે. એ દક્ષિણ ભારતના લોકો છે એ અસ્વીકારની વૃત્તિ હિન્દી પ્રત્યે એમને બંધાયેલી છે, પણ સંસ્કૃત પ્રત્યે એવો કોઈ પૂર્વગ્રહ નથી. શા માટે? તો કે તેઓની ભાષાઓ છે એ સંસ્કૃતમાંથી જન્મેલી છે એવું એને જ્ઞાન છે, અને એ જ્ઞાન છે એને ક્યાંથી પ્રાપ્ત થયું છે? તો કે ભાષા વિજ્ઞાનમાંથી. આ જે તથ્ય છે કે અમારી ભાષા છે એ પણ ક્યાંથી જન્મેલી છે? તો કે સંસ્કૃતમાંથી. તો એ જે ભાષાનું જ્ઞાન એને પ્રાપ્ત થયું છે એ ભાષાનું જ્ઞાન માત્ર ને માત્ર કોના દ્વારા થઈ શકે? ભાષા વિજ્ઞાન દ્વારા. તો એ જ્યારે ભાષા વિજ્ઞાનનો અભ્યાસ કરે છે ત્યારે એ પણ જાણે છે કે સંસ્કૃતમાંથી જ હિન્દી ભાષા છે એ હિન્દી ભાષાનો પણ ઉદ્ભવ થયો છે. તો એને જે રાષ્ટ્રભાષા આપણી જે હિન્દી પ્રત્યે જે પૂર્વગ્રહ બંધાયેલો છે એ પૂર્વગ્રહની સમસ્યાને ઉકેલવા માટે પણ ભાષા વિજ્ઞાન છે એ ખૂબ જ રીતે છે એને સહાય કરે છે. તો આ રીતે અહીંયા મેં તમને થોડા ઘણા જે ભાષા વિજ્ઞાનના અધ્યયનની જે ઉપયોગિતા છે, પ્રયોજન છે એ અહીંયા મેં તમને દેખાડ્યા છે. જેમ કે ભાષાનું વિશિષ્ટ સમ્યક જ્ઞાન થાય, ભાષા વિજ્ઞાનનો તમે અભ્યાસ કરો તો ભાષાના જુદા જુદા ઘટકોનો તમને પરિચય મળે છે. શુદ્ધ અને સાર્થક પ્રયોગ ભાષા વિજ્ઞાન છે એની અંદર ધ્વનિ વિજ્ઞાનની અંદર તમે જુદા જુદા ધ્વનિઓથી પરિચિત થાવ છો એટલે તમારું ઉચ્ચારણ કેવું થાય છે? શુદ્ધ થાય અને તમે સાર્થક એનો પ્રયોગ કરી શકો. વ્યાકરણને દિશા નિર્દેશ આપે છે. તો દિશા નિર્દેશ એ અર્થમાં કે વ્યાકરણ છે એ ભાષા વિજ્ઞાનનું અનુગામી છે. વિશ્વ બંધુત્વની ભાવના શા માટે? તો કે ભાષા વિજ્ઞાન વિશ્વની તમામ ભાષાઓની ને વર્ગીકૃત કરે છે, તમામ ભાષાનો પરિચય આપે છે. એટલે એક જ કુટુંબના અમે સભ્યો હોય એવી ભાવના ઉત્પન્ન થાય. ભાષાનું અધ્યયન અને અધ્યાપન ભાષા વિજ્ઞાનની અંદર વિવિધ જે સિદ્ધાંતોનું નિરૂપણ છે એ સિદ્ધાંતોના ઊંડાણપૂર્વક જ્ઞાનથી આપણે ભાષાને સરસ રીતે છે એ અધ્યયન પણ આપણે એનું કરી શકીએ અને એનું આપણે અધ્યાપન પણ કરી શકીએ. વાત ચિકિત્સાનું એક અનિવાર્ય અંગ છે. કેમ? તો કે જુદા જુદા જે આપણા જે ઉચ્ચારણ સ્થાનો છે એ ઉચ્ચારણ સ્થાનો ક્યાં છે એ જાણી અને વાક ચિકિત્સા પણ થઈ શકે છે જે માણસ બોલી નથી શકતા એની, અને વિભિન્ન શાસ્ત્રોનું અધ્યયન.
તો આ રીતે છે એ ભાષા વિજ્ઞાનના ઘણા બધા પ્રયોજન છે. અહીંયા મેં થોડા તમને પ્રયોજન વર્ણિત કર્યા છે, બીજા ઘણા બધા પણ છે જે તમે અન્ય રેફરન્સ બુક વાંચો તો તમે સમજી શકો છો. આ થયો આપણો ભાષા વિજ્ઞાન અધ્યયનની ઉપયોગિતા અને પ્રયોજન. અસ્તુ.